જય સ્વામિનારાયણ। અત્યારે અમે ભુજ મંદિર કોઠારમાંથી સમગ્ર સ્ટાફ આપ જઈ રહ્યા છો, અમે આવ્યા છીએ કેરા મંદિરે દર્શન કરવા માટે। ખૂબ જ અલૌકિક દર્શન છે। ઉત્તરાખંડના લક્ષ્મણ ઝૂલા છે, બદ્રીનાથ છે, પુલાશ્રમનાજી ગોમુખના દર્શન કરવામાં આવે, અતિ સુંદર છે। એક સંદેશો પણ આપવા માગીએ છીએ હરેક 24 ગામને। આ હિંડોળા ઉત્સવ એક આપણા માટે એક આઈડિયલ વસ્તુ છે। આવું હરેક ગામમાં થવું જોઈએ, જેથી કે આ ઉત્સવ અનેરો થઈ શકે। જય સ્વામિનારાયણ। આ વિડિયોને વધુ શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો। જય સ્વામિનારાયણ। વર્ણિવે શર્મણીય દર્શનમ મંદહાસ રુચિરાન નામબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમ અહમ વિચિંતયે। સૌ હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ। કચ્છની આ ભક્તિમય ધરાધામ ઉપર કેરા ગામની અંદર 2026 શ્રાવણ માસમાં ખૂબ જ સુંદર, અતિશય રમણીય આ હિંડોળા ઉત્સવનો આ કેરા ગામની અંદર સ્વામિનારાયણ મંદિરની અંદર ખૂબ જ સુંદર ભવ્યાતિ ભવ્ય આયોજન કર્યું છે। આ જોઈ અને ખરેખર એમ લાગે છે કે 4 ધામ ગયા અને અહીંયા આવ્યા, એટલે એક મનની શાંતિ, એની પાછળનો બધાયનો સનાતની હિન્દુઓનો સંઘર્ષ અને બધાયની એકતા આજે આ મંદિરની અંદર હિંડોળાની અંદર જોઈ શકાય છે। ખૂબ જ સુંદર આયોજન છે। ખૂબ જ સુંદર હિંડોળાની અંદર દરેક હરિભક્તો દર્શનનો લાભ લે છે। મનોરંજન માટે નહીં, પરંતુ સનાતન ધર્મની જાગૃતતા માટેનો આ પ્રયાસ ખરેખર ખૂબ જ સરાહનીય છે। આ માટે સૌ હરિભક્તોને હું વિનંતી કરું છું, આપ એક વખત જરૂર આ હિંડોળાના દર્શન કરજો કેરા ગામની અંદર।